મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 13 મે 2026 બુધવારે આવનારી વૈશાખ મહિનાની વદ પક્ષની અપરા એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ. આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા આજે આપણે સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. મિત્રો, વર્ષભરમાં કુલ 24 એકાદશીનું વ્રત આવે છે. એટલે કે મહિનામાં 2 એકાદશીનું વ્રત આવે અને એમાંથી વૈશાખ મહિનાની વદ પક્ષની એકાદશી એટલે કે અપરા એકાદશી. અપરા એકાદશી એ આપણા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયી એકાદશી માનવામાં આવી છે. અપરા શબ્દનો અર્થ જ થાય છે અપરંપાર, અતિશય અથવા તો અસીમિત. એટલે કે આ એકાદશીનું એવું વ્રત છે કે જે આપણને અપરંપાર પુણ્ય, પાપોથી મુક્તિ અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા આપે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના ઘણા જન્મોના પાપો નાશ પામે છે તથા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉન્નતિની પ્રાપ્તિ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મ્ય સમજાવતા કહ્યું છે કે જે ફળ ગંગા સ્નાન, તીર્થયાત્રા, યજ્ઞ અને દાન કરવાથી મળે છે તે બધું ફળ અપરા એકાદશીના વ્રત કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. એકાદશીનો અર્થ માત્ર ઉપવાસ કરવો જ નથી, પરંતુ એકાદશીનો સાચો અર્થ એ છે કે મનુષ્ય પોતાની 11 ઇન્દ્રિયો એટલે કે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો અને મન તેના ઉપર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવો. આ દિવસે ભક્તિ અને ભગવાનના સ્મરણમાં રહેવું સૌથી મહત્વનું માનવામાં આવે છે. એકાદશીનું વ્રત મન અને આત્માની શુદ્ધિ માટે છે. શરીરનો ઉપવાસ તો માત્ર એક ભાગ છે, પરંતુ સાચી એકાદશી એ જ છે કે જેમાં મનુષ્ય ક્રોધ, લોભ, કામ, મોહ અને ખોટી વૃત્તિઓથી દૂર રહે. આ એકાદશીના દિવસે ખોટું બોલવું, ક્રોધ કરવો, કોઈનું અપમાન કરવું, ઝઘડો કરવો કે પછી તામસિક પ્રવૃત્તિ કરવી તેને પાપરૂપ માનવામાં આવ્યું છે. આજે માંસાહાર, દારૂ, લસણ, ડુંગળી અને નકારાત્મક વિચારોનો પણ ત્યાગ કરવો જોઈએ. શક્ય હોય તો દિવસભર ભગવાનના નામનું સ્મરણ કરવું, ભજન કીર્તન કરવા અને ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું અને રાત્રે જાગરણ કરી હરિનામ સંકીર્તન કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. એકાદશીનું વ્રત દસમીના સાંજથી જ શરૂ થઈ જાય છે. સૂર્યાસ્ત પછી જ એકાદશીના નિયમોનું પાલન કરવામાં આવે છે તથા ઘણા લોકો એકાદશીના સૂર્યોદયથી પણ આ વ્રત કરતા હોય છે. બંને રીતે એકાદશીનું વ્રત કરી શકાય છે. સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યોમાંથી પરવારીને સૂર્યદેવને જળ અર્પણ કરી તુલસી માતાના દર્શન કરીને ભગવાન વિષ્ણુ સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો કે કેવી રીતે આજે આપણે વ્રત કરવાના છે. નિર્જળા ઉપવાસ, પ્રવાહી લઈને, ફળાહાર લઈને કે પછી ફરાળ લઈને કે પછી એક ટાઈમ ભોજન લઈને અને એ પછી ભગવાનનું વિધિપૂર્વક અને એ પછી ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. ભગવાનને પીળા ફૂલ, તુલસી પાન, ફળ, પંચામૃત અર્પણ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવો. એ પછી વિષ્ણુ સહસ્ત્ર નામ, લઘુ વિષ્ણુ સહસ્ત્ર નામ, વિષ્ણુ 28 નામ, 108 નામાવલી, ભગવદ્ ગીતા કે પછી ભગવાનના કોઈ પણ પાઠ આજના દિવસે કરવા જોઈએ. ભગવાન વિષ્ણુ સિવાય આપ યમનાષ્ટકનો પાઠ કરી શકો છો, ગોવિંદ દામોદર સ્તોત્ર છે, કૃષ્ણાષ્ટકનો પાઠ છે, શ્રીમદ ભાગવતનો પાઠ છે, નારાયણ કવચનો પાઠ છે, તે પણ કરી શકો છો. પાઠ કરી લીધા પછી ત્યાં જ બેસીને જો શક્ય હોય તો આ એકાદશી વ્રતની કથા સાંભળવાની અને જો ત્યારે સમય ન હોય તો દિવસભર દરમિયાન જ્યારે પણ સમય મળે છે ત્યારે આપ તે કથા સાંભળી શકો છો. પરંતુ વ્રત કથા અવશ્ય સાંભળવી, કેમ કે તેના વગર આ વ્રત અધૂરું ગણાય છે. આ એકાદશીના દિવસે એકાદશીનો આખો દિવસ ભક્તિપૂર્વક ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે બ્રાહ્મણ, ગાય અથવા ગરીબોને દાન આપીને પારણું કરવામાં આવે છે. પારણું એટલે કે ઉપવાસને તોડવાનો, આપણે જે એકાદશી વ્રત કર્યું હોય તેને પૂર્ણ કરવાનું. જો આ પારણું યોગ્ય સમયમાં થાય, મુહૂર્તમાં થાય તો જ તેનું પુણ્યફળ મળે છે.
એટલે આ એકાદશીનો પારણાનો સમય છે 14 મે 2026 ગુરુવાર સવારે 5:30 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો. એટલે આ સમયગાળામાં સૌ લોકોએ એકાદશીનું વ્રતને પૂર્ણ કરવાનું રહેશે. આ સિવાય આ એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ એવું કહ્યું છે કે આ દિવસે કરેલું દાનનું આપણને અનેક ગણું ફળ મળે છે. જળદાન, અન્નદાન, વસ્ત્રદાન કે પછી કોઈ પણ વસ્તુનું દાન આપ આજના દિવસે યથાશક્તિ કરી શકો છો. ગરીબોને સહાય કરવી, સાધુ સંતોને જમાડવા, બાળકોને રાજી રાખવા કે જેનાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. ખાસ કરીને આજે ગાયને લીલું ઘાસ ખવડાવવું, તુલસીજીની સેવા કરવી અને મંદિરોમાં કે નદીઓમાં દીપદાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને આ એકાદશીનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે કલિયુગમાં એકાદશી જેટલું સરળ અને મહાન વ્રત બીજું કોઈ નથી. જે વ્યક્તિ ભક્તિપૂર્વક એકાદશીનું પાલન કરે છે તેને મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. અને ભગવાન કહે છે કે ઉપવાસથી શરીર શુદ્ધ બને છે, પરંતુ ભક્તિ અને નામ સ્મરણથી આત્મા શુદ્ધ બને છે. એટલે એકાદશી મનુષ્યને ઇન્દ્રિય સુખથી દૂર રાખીને ભગવાન તરફ આગળ વધારતી તિથિ છે. તેથી આ દિવસને હરિદિન પણ કહેવામાં આવ્યો છે. એકાદશીનું વ્રત ખાસ તે લોકોએ કરવું જોઈએ કે જે લોકોને જીવનમાં માનસિક ચિંતા હોય, આર્થિક મુશ્કેલી હોય, પારિવારિક કલેશ ચાલતો હોય કે પછી કોઈ ગ્રહ દોષથી પીડાઈ રહ્યા હોય. તે વ્યક્તિ માટે આ એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ વ્રત છે. કેમ કે એકાદશીના ફળ સ્વરૂપે ભગવાન શ્રી હરિની કૃપાથી આપણા જીવનમાં રહેલા સંકટો ધીમે ધીમે દૂર થવા લાગે છે. અને એકાદશીના પુણ્ય બળે આ જીવનમાં તો આપને સુખ મળે છે, પરંતુ પરલોક પણ આપણું સાર્થક થાય છે. એટલે કે આપણને ભગવાનનું ધામ મળી જાય છે, મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે કે જેનાથી આપણી આત્માને ફરી ગર્ભપીડા ભોગવવી પડતી નથી. તો આવો છે આ અપરા એકાદશીનો મહિમા. આવો હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે. તો હવે સૌ લોકો એક ચિત્તે, શક્ય હોય તો હાથમાં તુલસી પત્ર રાખીને મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ કે ભગવાનનું નામ સ્મરણ કરતા મારી સાથે આ કથાનું શ્રવણ કરે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, એકાદશી માત કી જય. અતઃ વૈશાખવદી અપરા એકાદશી વ્રત કથા. પ્રાચીન સમયમાં મહિધ્વજ નામના એક અત્યંત ધર્માત્મા અને દયાળુ રાજા હતા. તેઓ પોતાના રાજ્યમાં ન્યાયપૂર્વક શાસન કરતા અને પ્રજાનું કલ્યાણ જ તેમના જીવનનો મુખ્ય ધર્મ માનતા હતા. રાજા ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્ત હતા અને હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલતા હતા. પરંતુ તેમના નાના ભાઈ વજ્રધ્વજનો સ્વભાવ અત્યંત ક્રૂર, ઈર્ષાળુ અને અધર્મી હતો. તેને પોતાના મોટા ભાઈની લોકપ્રિયતા અને યશ સહન થતું ન હતું. ધીમે ધીમે તેના મનમાં દ્વેષ અને લોભ વધતા ગયા. એક દિવસ વજ્રધ્વજે રાજ્ય મેળવવાની લાલસામાં આવીને પોતાના મોટા ભાઈ મહિધ્વજની ગુપ્ત રીતે હત્યા કરી નાખી. તેણે રાજાના શરીરને જંગલમાં લઈ જઈ એક પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું. અયોગ્ય મૃત્યુ અને અધૂરા સંસ્કારને કારણે મહિધ્વજની આત્માને શાંતિ મળી નહીં અને તેઓ પ્રેત યોનિમાં ભટકવા લાગ્યા. તે પ્રેત આત્મા જંગલમાં આવનાર લોકોને ઘણી પીડા આપતી હતી અને લોકો ભયભીત થઈને તે માર્ગે જવાનું ટાળવા લાગ્યા. કેટલાક સમય પછી એક મહાન તપસ્વી ઋષિ તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. પોતાના દિવ્ય જ્ઞાનથી તેમણે જાણ્યું કે આ પ્રેત આત્મા કોઈ સામાન્ય આત્મા નથી, પરંતુ એક ધર્માત્મા રાજાની છે કે જેને અયોગ્ય રીતે મૃત્યુ મળ્યું છે. એટલે ઋષિને રાજા પર દયા આવી. તેમણે યોગ બળથી સમગ્ર ઘટના જાણી અને તે આત્માને મુક્ત કરવાનો સંકલ્પ કર્યો. ઋષિએ અપરા એકાદશીનું વ્રત રાખ્યું અને તેમણે પૂર્ણ ભક્તિ અને નિયમપૂર્વક ભગવાન શ્રી હરિનું પૂજન કર્યું, રાત્રિ જાગરણ કર્યું અને દ્વાદશીના દિવસે વ્રતનું પારણું કર્યું
અને પછી તે વ્રતનું પુણ્ય મહિધ્વજની પ્રેતાત્માને અર્પણ કર્યું. અપરા એકાદશીના મહાપુણ્યના પ્રભાવથી તરત જ રાજાની પ્રેત યોનિમાંથી મુક્તિ થઈ ગઈ અને તેમને દિવ્ય શરીર પ્રાપ્ત થયું અને ભગવાનના ધામ તરફ જવા માટે દિવ્ય વિમાન આવ્યું. રાજાએ ઋષિનો આભાર માન્યો અને વૈકુંઠ ધામ તરફ પ્રસ્થાન કર્યું. આ કથાથી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને સમજાવ્યું કે અપરા એકાદશીનું વ્રત અત્યંત મહાપાપોનો નાશ કરનાર છે. જે મનુષ્ય અજાણતા કે જાણતા પાપ કરી બેઠો હોય તે પણ આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે તો તેને પાપોમાંથી મુક્તિ મળે છે. બ્રહ્મ હત્યા, ખોટું બોલવું, નિંદા કરવી, અન્યાય કરવો વગેરે જેવા પાપો પણ આ વ્રતના પ્રભાવથી નષ્ટ થાય છે. અપરા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને ધન, સુખ, યશ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ઉપવાસ રાખવો, ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, ગરીબોને દાન કરવું, વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને રાત્રે ભજન કીર્તન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રી હરિની કૃપાથી જીવનના દુઃખો દૂર થાય છે અને આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી વૈશાખવદી અપરા એકાદશી વ્રત કથા. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, એકાદશી માત કી જય. તો મિત્રો, હવે આપણે એવું કહી શકીએ કે અપરા એકાદશી એકમાત્ર ઉપવાસનો દિવસ નથી, પરંતુ આત્મશુદ્ધિ, પાપ મુક્તિ અને ભગવાન સાથે જોડાવાનો પવિત્ર અવસર છે. આ દિવસે કરેલી નાની ભક્તિ પણ આપણને અનંત ગણું પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર જે વ્યક્તિ શ્રદ્ધા, વિશ્વાસ અને સાચા ભાવથી આ એકાદશીનું પાલન કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય આવે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અનુસાર અપરા એકાદશીનું વ્રત, પૂજન, દાન અને ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે જેનાથી ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી આપણા જીવનના દુઃખો દૂર થાય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું અપરા એકાદશીનો મહિમા, વ્રતની કથા અને આ વ્રત કરવાથી મળતા ફળ વિશે. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે, એટલે કે આ એકાદશીનો સત્સંગ કર્યો હશે. તો હવે ટૂંક જ સમયમાં પુરુષોત્તમ માસની શરૂઆત થવા જઈ રહી છે કે જેમાં પુરુષોત્તમ માસની નિત્ય મહાત્મય કથા અને વાર્તા સાંભળવામાં આવે છે. સાથે જ કાઠાગોરનું પૂજન કરવામાં આવે છે અને કાઠાગોરની વાર્તા સાંભળવામાં આવે છે. અને કાઠાગોરનું પૂજન કેવી રીતે કરવું, તેમાં કયા ગીત ગાવાના હોય તેનો પણ એક અલગથી વિડીયો મૂકીશું કે જેથી કરીને આપ સરળ રીતે નિત્ય કાઠાગોરનું પૂજન કરી શકો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.